સૌ પ્રથમ હું સરસ્વતી માતાને વંદન કરું છું। સૌ માનવંતા મહેમાનો, વિદ્યાર્થીઓ, આપણી શાળાના વિદ્યાર્થીઓ અને એમના જે વાલીશ્રીઓ આવેલા છે એમનું પણ હું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું આપણા માનવંતા મહેમાનોનું કે જેઓ આ કાર્યક્રમને એક વિશિષ્ટતા પ્રદાન કરી રહ્યા છે। ભલે પધાર્યા આંગણીએ મોંઘેરા મહેમાન, મન અમારું મૂંઝવણમાં છે, શા કરીએ સન્માન। આપના પગલા પડ્યા ને આંગણું નંદનવન થયું, પ્રસંગ અમારો પર્વ બની ગયો અને અમારું આમંત્રણ સફળ બન્યું। તો સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત। એ સાથે જ જે વાલીઓ આવેલા છે એમના માટે છે લાગણી એટલે જ કહેવાનું મન થાય છે, છે લાગણી એટલે જ કહેવાનું મન થાય છે, તેડાવ્યા છે હેતથી અમારા પ્રસંગને શોભાવજો। આપ આવ્યા અને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા અને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા અને બારણે શણગાર થઈ ગયા। તો આપણે આજના માતૃ પિતૃ પૂજન દિવસ અને આપણી શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી પ્રસંગનો શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। માનવંતા મહેમાનોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારશે, જેમાં દિનેશભાઈ ડાંગરિયા કે જેઓ પ્રમુખ શ્રી છે અને જીઆઈડીસી એસોસિએશન ફેસ 2 અને 3 ના પ્રમુખ તેમજ સ્વામી વિવેકાનંદ સંસ્થાના ડાયરેક્ટર છે। એમની સાથે જ છે મગનભાઈ ચાંગાણી, તેઓ પણ ડાયરેક્ટર શ્રી સ્વામી વિવેકાનંદ કોઓપરેટિવ સોસાયટીના અને કારોબારી સભ્ય લેવા પટેલ સમાજ રણજીતનગરના। એ ઉપરાંત આપણા ગામના જ વડીલ એવા દાના બાપા અને આપણી શાળાના આચાર્ય શ્રી। તો આપ સૌને નમ્ર વિનંતી કે તમે દીપ પ્રાગટ્ય માટે આવશો। આપણે મહેમાનોનું તાળીઓથી સ્વાગત કરીશું અને દીપ પ્રાગટ્ય કરીશું। આવી જાઓ સાહેબ, બોલાવતા જજો। સૌ દીપ પ્રાગટ્ય કરે ત્યારે આપણે તાળીઓથી વધાવીશું। હૃદય में झंकार हो, प्रेम की बौछार हो, आपकी दया मां सरस्वती सबको विद्या का अधिकार हो।